Good morning, girls. In today's session, we are going to learn about tokens and operators. Uh, Java tokens. A Java program is made up of classes and different methods. And in the methods are the container of the various statements, and a statement is made up of some variables, constants, operators, etc. Right? Here, tokens are the various Java program elements which are identified by the compiler. જાવાનો કોઈ પણ પ્રોગ્રામ છે એ ઘણી બધી મેથડ્સથી બનેલો હોય, ક્લાસીસથી બનેલો હોય છે. આ જે મેથડ છે એની અંદર આપણે ઘણા બધા સ્ટેટમેન્ટ્સ ઇન્ક્લુડ કરીએ છીએ અને આ સ્ટેટમેન્ટ છે એ વેરિયેબલ, કોન્સ્ટન્ટ અને ઓપરેટર્સથી બનેલા હોય છે. ટોકન જાવા પ્રોગ્રામની અંદર ટોકન એ સ્મોલેસ્ટ એલિમેન્ટ આપણે કહી શકીએ કે જેને કમ્પાઇલર આઈડેન્ટિફાઈ કરી શકે છે. A token is the smallest element of program that is meaningful to the compiler. Tokens supported in Java include keywords, variables, constants, special characters, operations, etc. જાવા પ્રોગ્રામની અંદર ટોકન છે એ સ્મોલેસ્ટ એલિમેન્ટ છે કે જેનો કંઈક કમ્પાઇલર છે એ મિનિંગ કરી શકે છે. રાઈટ, અહીંયા જાવાની અંદર જે સપોર્ટેડ ટોકન્સ છે એ છે કીવર્ડ્સ, વેરિયેબલ્સ, કોન્સ્ટન્ટ્સ, સ્પેશિયલ કેરેક્ટર્સ અને ઓપરેટર્સ. તમે અહીંયા ડાયાગ્રામમાં જોઈ શકો છો ક્યાં ક્યાં ટોકન્સ આપણે જાવાની અંદર યુઝ કરી શકીએ. ઓપરેટર્સ આપ્યા છે, અહીંયા વેરિયેબલ્સ આપ્યા છે જેમ કે સમ, એજ, એટસેટ્રા, જે પણ તમે ડિફાઇન કરો છો એ. સમ કીવર્ડ્સ યુ કેન સી હિયર, ડબલ, ઇન્ટીજર, બ્રેક, ક્લાસ, આ બધા એના કીવર્ડ્સ છે. સ્પેશિયલ કેરેક્ટર્સ આર લાઈક કીબોર્ડ ઉપરથી તમને મળે છે હેશ, ક્વેશ્ચન માર્ક, ડોલર સિમ્બોલ, હેશ, ડોટ, એસ્ટ્રિક સિમ્બોલ. ઓકે, એન્ડ લિટરલ્સ એટલે કે કોઈ પણ ન્યુમેરિક વેલ્યુ. લિટરલ્સનો મિનિંગ શું થશે? કોઈ પણ ન્યુમેરિક વેલ્યુ વિથ ડેસિમલ પોઈન્ટ, વિધાઉટ અ ડેસિમલ પોઈન્ટ. When you compile a program, the compiler scans the text in your source code and extracts individual tokens. While tokenizing the source file, the compiler recognizes and subsequently remove white spaces. White spaces એટલે કે space, tab, new line character, form fit character, આ બધા જે characters છે એ remove થાય છે. And the text enclosed within comments. Now let us consider a program related to tokens. અહીંયા આપણને એક ટોકનના રિલેટેડ પ્રોગ્રામ આપેલો છે. ટોકન છે એને રેકગ્નાઇઝ કરવા માટે કમ્પાઇલર પ્રોગ્રામનું લાઇન બાય લાઇન સ્કેનિંગ કરે છે અને એમાંથી સોર્સ ફાઇલની અંદરથી સ્પેસીસ, ટેબ્સ, ન્યૂ લાઇન, ફોર્મ ફિલ્ડ એવા જે કેરેક્ટર છે એને એમાંથી આઈડેન્ટિફાઈ કરી દે છે. એના રિલેટેડ આપણે એક પ્રોગ્રામ અહીંયા જોઈએ છીએ. જુઓ, આપણે જે સૌથી પહેલો પ્રોગ્રામ કરેલો છે, વી હેવ ઓલરેડી ડન ધીસ પ્રોગ્રામ ઇન આર પ્રીવિયસ સેશન, and that is to print a string on the screen, hello java, or this is my first program. આ પ્રોગ્રામ આપણે કરી લીધો છે. એના માટે આપણે ટોકન્સ કેવી રીતે રેકગ્નાઇઝ થાય છે એ જોઈશું. હિયર યુ કેન સી ધ ક્લાસ which is declared as public class hello. Inside it, main method is defined, public static void main. String args is a parameter for this method, and system.out.println hello java આ આપણે સ્ક્રીન પર પ્રિન્ટ કરાવવું છે. રાઈટ, અત્યાર સુધીમાં તમે જે 5 પ્રોગ્રામ જોયા એમાં જોઈ ગયા કે system.out.println લખવાથી જે પણ સ્ટેટમેન્ટ આપણે સ્ક્રીન ઉપર પ્રિન્ટ કરવું છે એ લખી શકાય છે. ધીસ ઇઝ કોલ્ડ સોર્સ કોડ, જે આપણે આ ફાઇલ સેવ કરીએ છીએ એને .java એક્સટેન્શનથી સેવ કરીએ છીએ. કરેક્ટ. The source code contain tokens such as public, class, hello, and then curly bracket, public static void main. આ બધા જ ટોકન્સ છે. રાઈટ, ઇન્ડિવિજ્યુઅલ જે તમે વર્ડ્સ આમાં જુઓ છો, પબ્લિક, ક્લાસ, હેલો, ફરીથી અહીંયા પબ્લિક આવ્યું, સ્ટેટિક, વોઇડ, મેઇન, જેટલા પણ વર્ડ્સ તમે આની અંદર લખ્યા છે એ બધા જ ટોકન્સ છે. ઇનફેક્ટ જે કર્લી બ્રેકેટ કરેલા છે, રાઉન્ડ બ્રેકેટ કરેલા છે, સ્ક્વેર બ્રેકેટ કરેલા છે એ પણ ટોકન કહેવાય. એની સાથે સાથે તમે અહીંયા કોટેશન માર્ક પણ જોઈ શકો છો. દે આર ઓલ્સો કોલ્ડ ટોકન્સ. The resulting tokens are compiled into Java bytecodes that is capable of being run from within an interpreted Java environment. હવે આ જે ટોકન્સ છે એને
જાવા બાઇટ કોડમાં કન્વર્ટ કરે છે. બાઇટ કોડમાં કન્વર્ઝન થાય ત્યાર પછી જાવાના એન્વાયરમેન્ટની અંદર એનું ઇન્ટરપ્રિટેશન થાય છે, એટલે કે એ રન થઈ શકે છે. ટોકન આર યુઝફુલ ફોર કમ્પાઇલર ટુ ડિટેક્ટ એરર્સ. જો તમારા પ્રોગ્રામની અંદર ક્યાંય એરર હોય તો ટોકન એને રેકગ્નાઇઝ કરે છે, ડિટેક્ટ કરે છે. When tokens are not arranged in a particular sequence, the compiler generates an error message. જ્યારે તમે પ્રોગ્રામને કમ્પાઇલ કરો છો ત્યારે તમને એની અંદર થી જે એરર હોય એનું લિસ્ટ જનરેટ થયેલું દેખાય છે, રાઈટ. જો એ ટોકન્સ બધા પ્રોપરલી સિન્ટેક્સ વાઇઝ અરેન્જ થયેલા નહીં હોય તો આ એરર જનરેટ થાય છે. સેમ એઝ સી એન્ડ સી પ્લસ પ્લસ. આપણે જે સી અને સી પ્લસ પ્લસમાં જોયેલું છે, જાવાની અંદર પણ સેમ ટેકનિક ફોલો થાય છે. ટોકન્સ આર ધ સ્મોલેસ્ટ યુનિટ ઓફ પ્રોગ્રામ. સિંગલ લાઇનમાં આપણે એવું કહી શકીએ. there are 5 types of tokens. Number 1 is reserve word keywords. reserve word, અહીંયા થોડી મિસ્ટેક છે અને આપણે કરેક્શન કરીએ. reserve words or keywords, then identifiers, third one is literals, fourth one is operator, and fifth one is separators. આ જે આપણે અહીંયા ડાયાગ્રામ જોયું એની અંદર બધા જ ટોકન્સ બતાવેલા છે, બધી ટાઈપના ટોકન્સ છે એ બતાવેલા છે. સો ધીઝ આર ધ 5 ટાઈપ્સ ઓફ ટોકન્સ અવેલેબલ ઇન જાવા, રાઈટ. અહીંયા તમને ટોકન્સનો કન્સેપ્ટ છે એ ક્લિયર થઈ ગયો હશે. એના માટે સ્પેશિયલ કોઈ પ્રોગ્રામ કરી અને આપણે સમજવાની જરૂરત નથી. કોઈ પણ પ્રોગ્રામ છે એને તમે જોશો તો તમને આઈડિયા આવશે કે કયા કયા ટોકન્સ એની અંદર યુઝ થયેલા છે. Our next topic is operator. An operator is a symbol that tells the computer to perform certain mathematical or logical manipulations. ઓપરેટર છે એ શું છે? એક ટાઈપના સિમ્બોલ છે, રાઈટ. કમ્પ્યુટરને જે શું કંઈક પરફોર્મ કરવા માટેનું ઇન્સ્ટ્રક્શન આપે છે. કયા ટાઈપના ઓપરેશન પરફોર્મ કરી શકાય? તો મેથમેટિકલ કે લોજિકલ મેનિપ્યુલેશન છે એ આ ઓપરેટરથી થઈ શકે છે. ઓપરેટર્સ આર યુઝડ ઇન પ્રોગ્રામ્સ ટુ મેનિપ્યુલેટ ડેટા એન્ડ વેરિએબલ્સ. આપણે આપણા પ્રોગ્રામની અંદર જે વેરિએબલ્સ કે ડેટા યુઝ કરેલા છે એને મેનિપ્યુલેટ કરવા માટે ઓપરેટર્સને યુઝ કરી શકાય છે. ઓપરેટર્સ છે એ તમે સી અને સી પ્લસ પ્લસની અંદર બહુ સરસ રીતે શીખી ગયા છો. ઇનફેક્ટ તમને પીએચપી આવી ગયું છે, એની અંદર પણ ઓપરેટર સ્ટડી કરી લીધું છે, એટલે થોડુંક આપણે ફાસ્ટ આ ટોપિક છે એ કવર કરશું. એરિથમેટિક ઓપરેટર્સ, relational operators, logical operators, assignment operators, increment and decrement operator, conditional operator, bitwise operators, and spatial operators. These are the types available in Java. Let us begin with the first one, arithmetic operator. એના બેઝિક સિમ્બોલ્સ તમારી સામે છે: પ્લસ, માઇનસ, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન એન્ડ મોડ્યુલો ડિવિઝન. આ 5 સિમ્બોલ છે બેસિકલી આપણે એરિથમેટિક ઓપરેટરમાં યુઝ કરતા હોઈએ છીએ. ઇન્ટીજર એરિથમેટિક, when both the operands in a single arithmetic expression such as a plus b. જો અહીંયા ઓપરેટર કોને કહેવાય અને ઓપરન્ડ કોને કહેવાય એકવાર ક્લિયર કરી લઈએ. પ્લસની જે સાઇન છે એ ઓપરેટર કહેવાશે અને એ અને બી એ છે ઓપરન્ડ્સ છે, રાઈટ. આઈ રિપીટ, એ એન્ડ બી આર ઓપરન્ડ્સ and the symbol of plus is known as operator. A plus b are integers. The expression is called an integer expression and the operation is called integer arithmetic. I repeat, the expression is called an integer expression. જે expression છે ને આપણે integer expression કહેશું and the operation is called integer arithmetic. Integer arithmetic always yield an integer value. અહીંયા હંમેશા આની સાથે integer value જ યુઝ થાય છે. If we have a equals to 14 and b equals to 4, then a plus b equals to 18, a minus b is 10, a into b is 56, and a divided by b is 3, and a modulus b equals to 2. For modular division, the sign of the result is always the sign of the first operand. અહીંયા જે મોડ્યુલો ઓપરેટર આપણે યુઝ કરીએ છીએ એમાં જે રિમાઇન્ડર છે એની સાઇન કઈ આવશે? તો જે પહેલો આપણો ઓપરન્ડ છે એટલે કે એ. ઇન ધીસ કેસ એ ઇઝ અ ફર્સ્ટ ઓપરન્ડ.
એનો જે સિમ્બોલ હોય, માઇનસ હોય કે પ્લસ હોય, એ આન્સર સાથે લાગી જશે. ફોર એક્ઝામ્પલ, -14 મોડ્યુલસ -3 ઇઝ ઇક્વલ્સ ટુ -2. If we divide 14 by 3, 14 modulus by 3, then the answer is 2. Second is real arithmetic. An arithmetic operation involving only real operands is called real arithmetic. A real operand may assume values either in decimal or exponential notation. આપણે વાત કરીએ છીએ પોઈન્ટવાળા નંબર્સ, રાઈટ, જેમાં ડેસિમલ પોઈન્ટ્સ આવે છે, એને આપણે રિયલ એરિથમેટિક કહી શકીએ. મોડ્યુલસ ઓપરેટરમાં પર્સન્ટેજ સિમ્બોલ કેન બી અપ્લાઇડ ટુ ધ ફ્લોટિંગ પોઈન્ટ ડેટા એઝ વેલ. જે મોડ્યુલસ ઓપરેટર છે એ ફ્લોટિંગ પોઈન્ટ સાથે પણ વર્ક કરી શકે છે. અહીંયા તમને એક પ્રોગ્રામ દેખાય છે, ક્લાસ ફ્લોટ એરિથમેટિક પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન. ડિક્લેર કરી દીધી આપણી મેઇન મેથડ, રાઈટ. એની અંદર આપણે બે વેરિયેબલ્સ ડિક્લેર કર્યા છે ઓફ ટાઈપ ફ્લોટ, a and b. Values are 20.5 and 6.4 respectively. System.out.println a ની વેલ્યુ પ્રિન્ટ કરવી છે, એના પછી આપણે b ની વેલ્યુ પ્રિન્ટ કરવી છે. સી હિયર આઈ હેવ યુઝ પ્લસ સિમ્બોલ, અહીંયા પ્લસ સિમ્બોલનો યુઝ કરેલો છે. આ અહીંયા આપણે એરિથમેટિક ઓપરેટરના ફોર્મમાં યુઝ નથી કર્યું, બટ આ શું છે, કોન્કેટ કરવા માટે, સ્ટ્રિંગને કોન્કેટ કરવા માટે આપણે સ્ક્રીન ઉપર શું પ્રિન્ટ કરવું છે, a ઇક્વલ્સ ટુ વેલ્યુ ઓફ a, રાઈટ. તો વેલ્યુ ઓફ a માટે મેં તમને પ્રીવિયસ લેક્ચરમાં કીધું હતું કે અહીંયા આપણે no need to use a format specifier. Instead of that you can use plus symbol with variable name. On the next line you can see system.out.println a plus b is equals to plus inside the bracket a plus b. Here what you want to print, a plus b એનો જે આન્સર છે આપણે પ્રિન્ટ કરવાનો છે, રાઈટ. એટલે જે બ્રેકેટની અંદર પ્લસ સિમ્બોલ મેં યુઝ કર્યું છે, દેટ ઇઝ ઓપરેટર પ્લસ. અને જે બ્રેકેટની બહાર તમને દેખાય છે ધીસ વન, આ જે પ્લસ સિમ્બોલ છે એ કોન્કેટ માટે યુઝ થયેલો છે. Similarly, on the next line I want to print the value of a minus b, I mean result of a minus b. Next line a multiplied by b, then a divided by b and a modulus by b. We'll perform this example practically in our next session, right. અત્યારે પહેલાં આપણે બધા જ જે ઓપરેટર્સ છે જોઈ લઈએ છીએ વન બાય વન. પ્રોગ્રામ એકસાથે બધા ઓપરેટર્સના લઈ લેશું. Mixed mode arithmetic, when one of the operand is real and the other one is integer. હવે આપણે મિક્સ મોડમાં કામ કરવાનું છે, એટલે કે એક ઓપરેન્ડ છે એ ડેસિમલ પોઈન્ટવાળો હોય અને બીજો જે ઓપરેન્ડ છે ઇન્ટીજર હોય. ઓકે, ધ એક્સપ્રેશન ઇઝ કોલ્ડ મિક્સ મોડ એરિથમેટિક એક્સપ્રેશન. If either operand is of the real type, then the other operand is converted to real. See, આ ટાઈપનું આપણે જે અહીંયા કન્વર્ઝન જોઈએ છે એ ઓટોમેટિક થઈ શકશે કે કોઈ એક નંબર છે એ રિયલ છે, એની ડેટા ટાઈપ છે એ રિયલ છે એટલે કે ડેસિમલ નંબર છે, અને બીજો નંબર છે એ ઇન્ટીજર છે. તો ઇન્ટરનલી જ જાવા છે એ જે ઇન્ટીજર નંબર છે એને રિયલની અંદર કન્વર્ટ કરી દેશે. તમે અહીંયા એક્ઝામ્પલ જોઈ શકો છો. યુ કેન સી ધ એક્ઝામ્પલ ઓફ ધીસ ટાઈપ ઓફ કન્વર્ઝન ઓન ધ સ્ક્રીન. 15 ઇઝ ડિવાઇડેડ બાય 10.0. Here the second operand is a real number. બીજો જે નંબર છે, બીજો જે ઓપરન્ડ છે એ રિયલ નંબર છે. તો 15 will be converted into real number automatically. અહીંયા 15 છે એ એની જાતે જ રિયલ નંબરમાં કન્વર્ટ થઈ જશે. And as you can see the result 1.5 is the result generated by this expression. Now second type of operator, relational operators. તમને લોકોને અગેન સિમ્બલ્સ ખબર જ છે એના માટે. લેસ દેન, ગ્રેટર દેન, લેસ ઓર ઇક્વલ ટુ, ગ્રેટર ઓર ઇક્વલ ટુ, ડબલ ઇક્વલ્સ ટુ and not equals to. Basically these symbols are used for relational operators. These operators are basically for comparison of two quantities, right. બે ક્વોન્ટિટીને આપણે કમ્પેર કરવા માટે રિલેશનલ ઓપરેટર્સનો યુઝ કરતા હોય છે. It depends on their relation. We take a certain decision. For example, we may compare the age of two persons or the price of two items, and many more examples you can see around
yourself. This comparison can be done with the help of relational operators. Here you can see one program based on relational operators. We have taken three variables a, b and c of decimal type. 3 float declare થયેલા છે. I want to print the value of all these three variables using system.out.println, right? હવે આપણે compare કરશું. We'll compare a and b with the help of less than operator. As you can see, a is less than b, right? Then a is greater than b. This plus symbol is again used for concatenation. Okay. On the next line, a is equals to c. Then a is less or equal to c, a is greater or equal to b, b is not equals to c, b is equals to a plus c. હવે આનું જે રિઝલ્ટ છે એ આપણે આ પ્રોગ્રામ કરશું ત્યારે હું તમને ડિટેલમાં સમજાવીશ. ઓકે, આનું જે આઉટપુટ આવશે એ કેવી રીતે આવશે હું તમને પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશન ટાઈમ પર સમજાવીશ. Next is logical operator. Java has three logical operators. Double ampersand sign means logical end. Then parallel sign, pipe sign જેને આપણે કહીએ છીએ, that is for logical or. And a not symbol એટલે કે exclamatory mark is used for logical not. Class logic. Public static void means string args, integer a equals to 15, b is equals to 30, c equals to 15 and d equals to 30. Here we have declared 4 variables. આપણે 4 variable declare કર્યા છે. With the help of if condition we will compare the quantity of these variables. આ જે variable છે એને આપણે compare કરાવશું. કેની હેલ્પથી કરશું? We can do it with the help of if and else condition. As all of you are aware of if condition, right? You have already learned this if condition in C and C++ as well as in PHP. અહીંયા જુઓ, a is equals to c. આપણે relational operatorનો use કર્યો છે. b is equals to d. Again we have used relational operator. હવે આ બે જે છે એની સાથે સાથે આપણે logical operatorને પણ use કર્યું છે. a is equals to c and b is equals to d. As you can see, the selected part આ logical and છે. એનો મીનિંગ થાય છે કે બંને કન્ડિશન છે એ કેવી હોવી જોઈએ? ટ્રુ હોવી જોઈએ, રાઈટ? system.out.println equal. હવે અહીંયા જોતા જઈએ, a is equals to c, 15 is equals to 15, કરેક્ટ છે. this will return true. now b is equals to d એટલે કે b અને d ની વેલ્યુ કમ્પેર થાય છે. અગેન both are same, right? હવે બંને કન્ડિશન છે એ ટ્રુ થઈ ગઈ. so here we will enter in the if block and the control will print equal as an output, right? If these two values are not equal, in case if condition will return false, in that case the else part will be executed. અહીંયા જો અહીંયા બીજી કન્ડિશન એવી આપેલી જ છે, if a is less than b, which is wrong, right? or a is less than c. Again this is also wrong. In that case the control will not enter in the if block. Instead of that it will go into else part. એની જગ્યાએ ક્યાં આવશે? else part ની અંદર આવશે અને પ્રિન્ટ કરશે a is greater than any other values. not સિમ્બોલનો પણ આપણે અહીંયા યુઝ કરેલો છે. if a is not equal to b તો આપણે શું પ્રિન્ટ કરાવવું છે? the value of a and b are not equal, else the value of a and b are equal. તો આ પ્રોગ્રામ થ્રુ આપણે બે વસ્તુ જોઈ શકીએ છીએ, logical operator as well as relational operator. As I told you that we will do the practice of this program in the next session. આપણે બધા જ ઓપરેટરના જ્યારે પ્રોગ્રામ કરશું ત્યારે આ પ્રોગ્રામ પણ કવર કરશું. Next is assignment operator. Assignment operator are used to assign the value of an expression to a variable. જ્યારે તમારે કોઈ વેરિયેબલની અંદર વેલ્યુ અસાઇન કરવી હોય તો તમે અસાઇનમેન્ટ ઓપરેટરનો યુઝ કરી શકો છો. Java has a set of shorthand assignment operators which are used in the form of as you can see on the screen, variable name operator equals to expression, which is equal to variable name equals to variable name operator and expression. જો અહીંયા નીચે આપેલું છે
તમે બે રીતે વેરિયેબલનું અસાઇનમેન્ટ કરી શકો લાઈક ધીસ x equals to x plus into bracket y plus 1, or else you can take this operator before the symbol of equals to, જે નીચેની લાઇનમાં તમને બતાવેલું છે રાઈટ. તમે ઇન્ક્રીમેન્ટ ઓપરેટર ડિક્રીમેન્ટ ઓપરેટરમાં પણ શીખી ગયા, આવી જ રીતે સીની અંદર પણ આ એક્સપ્રેશન છે એ શીખી ગયા છો. એક્સ પ્લસ ઇક્વલ્સ ટુ વાય પ્લસ 1, આનો મિનિંગ એમ થાય છે કે એક્સની જે પણ વેલ્યુ છે એમાં આપણે હજી વાય પ્લસ 1 છે એને એડ કરવા છે. સ્ટેટમેન્ટ વિથ સિમ્પલ અસાઇનમેન્ટ, આ કોલમમાં તમે જો તમને સિમ્પલ અસાઇનમેન્ટ આપેલું છે. ઓન ધ અધર હેન્ડ, સ્ટેટમેન્ટ વિથ શોર્ટ હેન્ડ ઓપરેટર ઇઝ ગીવન ઇન ધ સેકન્ડ કોલમ રાઈટ. અહીંયા a ઇક્વલ્સ ટુ a પ્લસ 1 વિચ ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ ઇક્વલ્સ ટુ 1. આ બે સરખી વસ્તુ છે, આ બે સરખું છે એવું કહી શકીએ આપણે. એવી રીતે a ઇક્વલ્સ ટુ a ઇન્ટુ 1, એની બીજી મેથડ, એને બીજી રીતે કઈ રીતે લખી શકાય લાઈક ધીસ a સ્ટાર ઇક્વલ્સ ટુ 1. આને આપણે શોર્ટ હેન્ડ મેથડ કહીશું રાઈટ. એવી રીતે અહીંયા હજી બે એક્ઝામ્પલ્સ આપેલા છે, તમે જોઈ શકો છો. Next is increment and decrement operator. Java has two increment and decrement operators, plus plus and minus minus. The operator plus plus adds 1 to the operand. જે પ્લસ પ્લસ સિમ્બોલ છે એ શું કરે છે, શું કરી શકે છે, ઓપરેન્ડમાં 1 એડ કરાવી શકે છે. એવી રીતે જ while માઇનસ માઇનસ સબટ્રેક્ટ 1 ફ્રોમ ધી ઓપરેન્ડ, ઓપરેન્ડમાંથી 1 માઇનસ કરવા માટે આપણે માઇનસ માઇનસ ડિક્રીમેન્ટ ઓપરેટરનો યુઝ કરી શકીએ. બોથ આર યુઝડ ઇન ધ ફોલોઈંગ ફોર્મેટ. યુ કેન સી ધ ફોર્મેટ ઓફ ધીસ ઓપરેટર્સ પ્લસ પ્લસ એમ ઓર એમ પ્લસ પ્લસ, માઇનસ માઇનસ એમ માઇનસ માઇનસ. અગેન આ વસ્તુનો મિનિંગ તમને ખ્યાલ જ છે. પ્લસ પ્લસ એમ ઇઝ ઇક્વલ ટુ એમ ઇક્વલ્સ ટુ એમ પ્લસ 1 એન્ડ માઇનસ માઇનસ એમ ઇઝ ઇક્વલ ટુ એમ ઇક્વલ્સ ટુ એમ માઇનસ 1. એક છે પ્રી ઇન્ક્રીમેન્ટ છે અને પોસ્ટ ઇન્ક્રીમેન્ટ છે, બીજું પ્રી ડિક્રીમેન્ટ છે અને પોસ્ટ ડિક્રીમેન્ટ છે રાઈટ. એના રિલેટેડ પણ એક પ્રોગ્રામ આપેલો છે અહીંયા. I have defined two variables m and n equals to 10, n equals to 20. m ની વેલ્યુ પ્રિન્ટ કરવી છે. અગેન આ સિંગલ ટાઈમ મેં પ્લસ સિમ્બોલ યુઝ કર્યો છે, શેના માટે છે, કોન્કેટ કરવા માટે રાઈટ. એવી રીતે n ની વેલ્યુ પ્રિન્ટ કરવા માટે પણ મેં પ્લસનો યુઝ કર્યો છે. દેન આફ્ટર પ્લસ પ્લસ n, સી અહીંયા 3 ટાઈમ્સ તમને પ્લસ સિમ્બોલ દેખાય છે. તો જે આ ફર્સ્ટ પ્લસનો સિમ્બોલ છે દેટ ઇઝ ફોર concatenation and other two are for increment of m right. Pre-increment. On the next line you can see the post increment of n plus plus. પહેલા n ની વેલ્યુ પ્રિન્ટ થશે, ત્યાર પછી n ની વેલ્યુ છે એનું ઇન્ક્રીમેન્ટ થશે રાઈટ. અગેન આપણે આ પ્રોગ્રામને પણ નેક્સ્ટ સેશનમાં કવર કરશું પ્રેક્ટિકલી. કંડિશનલ ઓપરેટર, ધી કેરેક્ટર પેર, ક્વેશ્ચન માર્ક એન્ડ કોલમ. આ જે બે સિમ્બોલ્સ તમને દેખાય છે ધીસ ટુ સિમ્બોલ્સ. ધી કેરેક્ટર પેર, ક્વેશ્ચન માર્ક એન્ડ કોલમ ઇઝ a ternary operator available in Java. This operator is used to construct conditional expression of the here given form expression 1 question mark expression 2 colon expression 3. આ કેવી રીતે એક્ઝિક્યુટ થાય છે, લેટ અસ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ વિથ ધ હેલ્પ ઓફ એક્ઝામ્પલ. બે વેરિયેબલ્સ લીધા છે, a equals to 10, b equals to 15. now I want to assign a value to x. x પણ ડિફાઇન થયેલું છે, તો હું કેવી રીતે એનું અસાઇનમેન્ટ કરીશ. x is equals to into bracket if a is greater than b, a is greater than b એટલે કે 10 is greater than 15, false. જો આ false હોય તો x ની અંદર b ની વેલ્યુ જશે, જો આ વેલ્યુ ટ્રુ હોય તો એની અંદર a ની વેલ્યુ જશે. લેટ મી ચેન્જ ધ વેલ્યુ. a equals to 110, b equals to 15 right. a is greater than b, આ કન્ડિશન ટ્રુ છે. કન્ડિશન ટ્રુ હોય તો પહેલી વેલ્યુ છે એક્સમાં અસાઇન થશે
પહેલું એક્સપ્રેશન છે એક્સની અંદર અસાઇન થશે. જો આ કન્ડિશન ફોલ્સ હોય તો ઇન દેટ કેસ ધ વેલ્યુ ઓફ બી વિલ બી અસાઇન ટુ એક્સ. બરાબર. તો અહીંયા જો 110 ઇઝ ગ્રેટર દેન 15 તો એક્સ ઇક્વલ્સ ટુ શું આવશે 110. અહીંયા હું એની વેલ્યુ ચેન્જ કરી નાખું છું. નાવ a is equals to 10 and b is 15. The condition false થઈ. In that case the value of b would be assigned to x. See આ જે કન્ડિશનલ ઓપરેટર છે તમે એને if સાથે કમ્પેર કરાવી શકો. You can compare conditional operator with if else condition. It is shown here. If a is greater than b then x equals to a, else x equals to b. Both are same. Related to this, one program is given. I will explain you in our practical session, right? Keep this program in your mind. Next one is bitwise operator. Java has a distinction of supporting special operators known as bitwise operator for manipulation of data at a values of bit level. તમારે જો બીટ લેવલ પર કાંઈ ચેન્જીસ કરવાના હોય તો તમે બીટવાઇઝ ઓપરેટર્સનો યુઝ કરી શકો છો. જાવાની અંદર બીટવાઇઝ ઓપરેટર્સ છે એ સપોર્ટ કરે છે. ધીસ ઓપરેટર્સ આર યુઝ ફોર ટેસ્ટિંગ ધ બીટ્સ ઓર શિફ્ટિંગ ધેમ ટુ ધ રાઇટ ઓર લેફ્ટ. બીટવાઇઝ શિફ્ટિંગ તમે COAની અંદર સ્ટડી કરી લીધું છે. તો જો એ ટાઈપનું શિફ્ટિંગ તમારે રાઇટ કે લેફ્ટ બીટ્સનું કરવાનું હોય તો તમે આ ઓપરેટર્સથી કરાવી શકો. બીટવાઇઝ ઓપરેટર્સ મે નોટ બી અપ્લાઇડ ટુ ફ્લોટ ઓર ડબલ. સી આ ખાલી ઇન્ટીજર ઓપરન્ટ સાથે જ વર્ક કરે છે, નોટ વિથ ઓલ ધ ડેટા ટાઈપ લાઇક ફ્લોટ અને ડબલ સાથે વર્ક કરશે નહીં. ઇટ વિલ વર્ક ઓનલી વિથ ઇન્ટીજર ટાઈપ ઓફ નંબર્સ. You can see the symbols used for bitwise operators: ampersand, exclamatory mark, then carriage return symbol, then tilde sign, double less than sign, double greater than sign. શેના માટે યુઝ થાય છે જો હવે ampersand છે bitwise and exclamatory mark for bitwise or. then carriage return sign is used for bitwise exclusive or. જો તમને આ ગેટ્સ યાદ હોય તો તમને એના ટેબલ્સ યાદ આવે અને ટેબલ્સ પરથી તમે આ વસ્તુ શીખી શકો. રિકોલ તમારે કરવું પડે. tilde sign is used for one's complement. then shifting left, બીટ્સને શિફ્ટ લેફ્ટ કરવા હોય તો ડબલ લેસ દેન સિમ્બલ, અને જો તમને બીટ્સને રાઇટ સાઈડમાં શિફ્ટ કરવા હોય તો ડબલ ગ્રેટર દેન સિમ્બલ. અહીંયા તમે એનું આઉટપુટ જોઈ શકો છો. બીટવાઇઝ ઓપરેશનનો ટેબલ આપેલું છે, રાઈટ. બે બીટ ઉપર તમે આ ઓપરેશન પરફોર્મ કરાવી શકો. સ્પેશિયલ ઓપરેટર. Java supports some special operator of interest such as instance of operator and member selection operator એટલે કે dot. Instance of operator is an object reference operator and returns true if the object on the left hand side is an instance of the class given on the right hand side. આ જે ઓપરેટર છે એ કન્સેપ્ટ આપણે ક્યારે શીખી શકીએ કે જ્યારે આપણે ક્લાસ અને ઓબ્જેક્ટ ડિફાઇન કરતાં શીખી જઈએ. જ્યારે જાવાની અંદર ક્લાસ અને ઓબ્જેક્ટ ડિફાઇન કરતાં આપણે શીખી જઈશું ત્યારે આપણે ઇન્સ્ટન્સ ઓફ ઓપરેટર પણ શીખી જઈશું, કેમ કે એના કમ્પેરિઝન માટે છે આ. અહીંયા આઈ રિપીટ, ઓબ્જેક્ટ ઇન્સ્ટન્સ ઓફ ઇઝ એન ઓબ્જેક્ટ રેફરન્સ ઓપરેટર એન્ડ રિટર્ન્સ ટ્રુ. એટલે કે એક બુલિયન વેલ્યુ તમને રિટર્ન કરે છે, ટ્રુ ઓર ફોલ્સ. ટ્રુ ઇફ ધ ઓબ્જેક્ટ ઓન ધ લેફ્ટ હેન્ડ સાઈડ પર કોઈ ઓબ્જેક્ટ આપણે ડિફાઇન કરેલો હોય એની સામે જે ક્લાસ જે છે એ ક્લાસનો એ ઇન્સ્ટન્સ છે કે નહીં એ ચેક કરવા માટે આપણે ઇન્સ્ટન્સ ઓફ ઓપરેટરનો યુઝ કરી શકીએ. આઈ રિપીટ, ઇફ ધ ઓબ્જેક્ટ ઓન ધ લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ એન ઇન્સ્ટન્સ ઓફ ધ ક્લાસ ગિવન ઓન ધ રાઇટ હેન્ડ સાઈડ. લેફ્ટ હેન્ડ સાઈડ પર આપણે ક્લાસનું નેમ સ્પેસિફાઈ કરશું, રાઇટ હેન્ડ સાઈડ પર વી વિલ સ્પેસિફાઈ ધ નેમ ઓફ ક્લાસ. જો એ ઓબ્જેક્ટ રાઇટ હેન્ડ સાઈડ પર લખેલા ક્લાસનો ઓબ્જેક્ટ હશે તો instance of operator will return true. This operator allows us to determine whether the object belongs to a particular class or not. For example, અહીંયા તમને બતાવેલું છે
person છે એ ઓબ્જેક્ટ છે, instance of is an operator, and student is a name of class. is a name of class. સ્ટુડન્ટ નામથી આપણે ક્લાસ ડિફાઇન કર્યો છે. બીજા કોઈ ક્લાસની અંદર આપણે સ્ટુડન્ટ ક્લાસનો એક ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે પર્સન, રાઈટ, અને આપણે ચેક કરાવીએ છીએ કે પર્સન છે એ સ્ટુડન્ટ ક્લાસનો ઓબ્જેક્ટ છે કે નહીં. This will return true if the object person belongs to the class student, otherwise it will return false. Dot operator. The dot operator is used to access the instance variable and methods of class object. આનાથી તમે લોકો બહુ સારી રીતે અવેર છો, કેમ કે તમે ક્લાસ અને ઓબ્જેક્ટનો કન્સેપ્ટ C++ની અંદર શીખી ગયા છો. યુ હેવ ઓલરેડી લર્ન ધ કન્સેપ્ટ ઓફ class and object in C++ and how to access a method of that class using object. That too you have learned in C++, right? As you can see the example, person1 is an object, then age is defined as a variable for particular class, and if you want to access this variable you can do like this, person1 dot age. In the second example, the method is accessed with the help of dot operator using object name. person1 છે એ ઓબ્જેક્ટનું નામ છે, ડોટ સેલરી કરીને બ્રેકેટ કરેલું છે. તો આપણને એના પરથી ખ્યાલ આવે કે સેલરી એક મેથડ હશે કોઈ ક્લાસની અંદર ડિફાઇન કરેલી, રાઈટ, અને એને આપણે એક્સેસ કરીએ છીએ. It is used to access classes and sub packages form a package. So guys, these are the operators we can use in Java. In the next session of Java we will learn all the practicals for these operators. See you in the next lecture. Thank you.